નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. પાલીતાણાના તળાજા રોડ પર આવેલ ભીલવાસ વિસ્તારમાં 2 દિવસ પહેલા થયેલી મારામારીની ઘટનાએ ગઈકાલે હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. સારવાર દરમિયાન અજય મગનભાઈ વાઘેલાનું મૃત્યુ થતાં પાલીતાણા ટાઉન પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે. બનાવની ગંભીરતાને પગલે પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન એલસીબી ટીમ ગણતરીના કલાકોમાં 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સોનપરી ગામથી આગળ વિરાયતન સ્કૂલ પાસે વડલી રોડ પરથી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં લખુ રામજીભાઈ પરમાર, કાળુ લખુભાઈ પરમાર, ડાયા લખુભાઈ પરમાર, રાજેશ ઉર્ફે રાજુ લખુભાઈ પરમાર, રોહિત લખુભાઈ પરમાર તમામ આરોપીઓ પાલીતાણા ભીલવાસ વિસ્તારમાં રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પાલીતાણા ટાઉન પોલીસને સોંપવામાં આવ્યા છે. બ્યુરો દિનેશ કુમાર બાબરિયા, ઘેટી. સર, શું કહેશો? 2 દિવસ પૂર્વે પાલીતાણા વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો ને જે હત્યામાં પરિણમી છે. પોલીસ તરફથી શું કાર્યવાહી, શું કામગીરી કરાઈ? ગતરોજ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા તળાજા રોડની ઉપર આવેલો જે ભીલવાસ વિસ્તાર છે ત્યાં હત્યાનો બનાવ બનવા પામેલો હતો. આ બનાવની વિગત જોઈએ તો આ કામના ફરિયાદી છે કલાભાઈ મગનભાઈ વાઘેલા, કે જેમના ભાઈ અને આ કામના મરણ જનાર અજયભાઈ જે છે તે પોતાની અગાસી પર રાત્રે મોડી રાત સુધી બેસતા હોય, જે આરોપીઓને ન ગમતું હોય, જેથી કરી અને ગતરોજની રાત્રે આરોપી એક સંપ કરી મારી નાખવાના ઈરાદે આરોપીઓ કાળુભાઈ લખુભાઈ, ડાયાભાઈ લખુભાઈ, રોહિતભાઈ લખુભાઈ, રાજેશ લખુભાઈ અને લખુભાઈ રામજીભાઈ કે જેઓ એક સંપ કરી અને સૌપ્રથમ તો એમના જે ઘરમાં ઘૂસી એના ફરિયાદી જે છે કાલાભાઈ મગનભાઈ વાઘેલા, તેઓને ખભાના અને બગલના ભાગે જે છે ચપ્પુ માર્યું હતું. અને ત્યારબાદ અગાસી પર જઈ અને ફરિયાદીના ભાઈ કલાભાઈ છે, એમના ભાઈ અજયભાઈ છે, તેને જમણી બાજુએ છાતીના ભાગ ઉપર ચપ્પુ મારી તેમનું મૃત્યુ નિપજાવેલ હતું. અમે જોવા જઈએ તો આ 5 આરોપી જે છે તે નાસી છૂટેલ હતા, જેને એલસીબી દ્વારા પકડી અને પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશને હસ્તગત કરવામાં આવેલા હતા. તમામ આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આ બાબતની જે વધુ તપાસ જે છે એ BM કરમટા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર છે એ કરી રહેલ છે.